ગુજરાતમાં લવ જેહાદ હોય કે પછી જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સાઓ સતત સામે આવતા હોય છે અને તે વચ્ચે બનાસકાંઠામાંથી પણ એક મહિલાને જબરજસ્તી બુરખો પહેરાવવાની એક ઘટના સામે આવી છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। બનાસકાંઠામાં એક મહિલા જે ફેરી કરતી હોય છે અને તે સમય દરમિયાન તે 47 વર્ષના એક આધેડના પ્રેમમાં પડે છે, સતત સંપર્ક હોય છે અને ત્યારબાદ જ્યારે તેમનું એક રિલેશનશિપ બંધાય છે, એક પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ જે 47 વર્ષનો આધેડ છે એ મહિલાને કહેતો હોય છે કે જો તું મારા પ્રેમમાં છે, તારી મારી સાથે રહેવું છે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે, તારે બુરખો પહેરવો પડશે। એ રીતનું દબાણ એ 47 વર્ષના આધેડ દ્વારા એ મહિલા ઉપર કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેને ઊંઝાના ઉનામાં ખોદી રાખવામાં આવે છે તે મહિલાને અને સતત એવું દબાણ કરવામાં આવતું હોય છે કે મહિલાએ જો એ 47 વર્ષના આધેડ સાથે રહેવું હોય, પ્રેમ સંબંધ રાખવો હોય તો તેને બુરખો તો પહેરવો પડશે। અને આ સમગ્ર મુદ્દે મહિલાના માતા પિતાએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે તે સખત કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ એ 47 વર્ષના આધેડને જ્યારે આરોપીને એ પકડવામાં આવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ કે એ મહિલાને ઊંઝાના ઉનામાં ગોદી રાખવામાં આવી હતી, તેના ઉપર ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, તેના ઉપર દબાણ કરવામાં આવતું હતું કે તારે બુરખો તો પહેરવો જ પડશે જો પ્રેમ સંબંધ રાખવો હોય તો। અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દે પોલીસ શું કહી રહી છે, આ ઘટનાને લઈને પોલીસ દ્વારા શું ખુલાસા કરવામાં આવ્યા છે તેમની પાસેથી જ સાંભળી લઈએ। દીકરી કે જે 22 વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગઈ હતી, જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવીદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે 47 વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી। પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે। ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે। આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે। આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયએસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે। થેન્ક યુ। અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગારીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે। હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે। પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે, તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે, તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।